માણસો માંદા પડશે હેઠા પડશે રસ્તી જશે હેઠા પડશે હવે ચિંતા નગરપાલિકા મારા નિષ્ઠોર અને નિષ્ફળ નગરપાલિકાને એટલું જ કહેવું છે કે ઘણા સમયથી ગટર ઉભરાય છે. તમે અમને બી ખ્યાલ છે કે ગટર ઉભરાય છે. એ ખાલી એસી ઓફિસમાં બેહીને આરામ કરે છે કે વિરમગામમાં ચીફ ઓફિસર બધી વિરમગામની અંદર દરવાજાની અંદર કોઈના બાપાની પેઢી નથી, કોઈના બાપાની પેઢી નથી. આ પબ્લિક પ્રોપર્ટી છે અને તમને સેવા કરવા માટે ચૂંટણી મોકલીએ છીએ ને સેવા કરવાનો તમને પગાર આપીએ છીએ. આ કોઈના બાપાની પેઢી નથી. આ પબ્લિક પ્રોપર્ટી છે. તમારાથી ના થતું હોય તો બંધ કરી દો, તાળા મારી દો નગરપાલિકાને. એક મહિનાથી કોઈ ધ્યાન દીધું, એક મહિનાથી પૈસા આવે તો પૈસા બદલે. ચંદનભાઈ તમારી તમારી શું સમય હલો શાંતિ રાખો, શાંતિ. ચંદનભાઈ આજે તમે અહીંયા આવ્યા છો વિરમગામ નગરપાલિકા ખાતે, તો શું સમસ્યા તમારી લઈને આવ્યા છો? અમે વિરમગામની વર્ષોથી ચાલેલી સમસ્યા મોટી સમસ્યા છે અને મારા નગરપાલિકાનું કોઈ ધ્યાન આપતું નથી. ચીફ ઓફિસર એસીમાં બેહી રહે, અંદર બેહી રહે, કોઈને આવવાનું નહીં. વિરમગામની શું પરિસ્થિતિ છે? દરવાજાની અંદર કોઈએ દરવાજા અંદર બધી ચીફ ઓફિસર આવે નહીં કે દરવાજા અંદર કયા મહેલા, એમના નામ નહીં ખબર હોય કયા મહેલા હશે. મોટી વેસવાળી બાધાવાળા ટાવરથી ગટર ઉભરાય છે. ઠેઠ અહીંયાથી બાધાવાળા થઈને મોટી શેઠ પડી થઈને 5 ટકાથી ગટર પહોંચે. એમ નદી કાંઠો ના, વિરમગામની ગટરનો કોઈ કાંઠો નથી. ત્યાં સુધી ગટર થાય કોઈ નક્કી નથી. અને તમે ત્યારે ફોન કરીએ તો કે આવીશું, કરી જશું, આવીને કરી જાય. અત્યારે અહીંયા કયા વિસ્તારના લોકો આવેલા છે વિરમગામના? પરકોટા વિસ્તાર છે, મોટી શેઠ પડી છે, બાધાવાળા છે, ટાવર છે, મોટી રહીશો આવે છે. અમુક ઘરના લોકો તો બીમાર પડી ગયા છે. ગટરનું પાણી આવે સવારમાં, ગટરનું પાણી, કાળું પાણી પીવાની ટાંકીમાં કાળા કલરનું પાણી આવે જે આપણે જોયેલા શ્વાસ મારે. અને 2 દિવસ પહેલા મેં એક વિડીયો મૂક્યો હતો કે અમારા મહેલામાં લાઇટની તકલીફ છે, સ્ટ્રીટ લાઇટ બંધ છે, તો એ 15 દિવસ અમે કરવા આવ્યા. મેં કીધું ચોરીની તકલીફ થાય શું? આજ સવારે વહેલા 4 વાગે મોટી રાજપડીમાં ચોરી થઈ, મંદિરની પેટી તૂટી. એનું જવાબદાર કોણ? એક અમારે ઘરનું તાળું તૂટી, એની મોટો ટંક એક ચોર લઈને ભાગતો હતો, મૂકીને જતો રહ્યો. એનું જવાબદાર કોણ? અંધારું એટલું હોય, અહીંયા કોઈ સામે મળે તો દેખાય નહીં કોણ હોય. હનુમાનજી મંદિર અમારે શિવજીનો તહેવાર ચાલે, અત્યારે 1 મહિનો ફૂલ આરતી હોય. આરતીના સમયે અમારે આખી રાત અંધારું હોય. છોકરાઓ આરતી કરે કેવી રીતે? અને બીજી જયારે 2022 જેટલીમાં જયારે બ્લોક નાખ્યા, ચિંતનભાઈ તમને બીજો પ્રશ્ન પૂછવાનો કે આ સમસ્યા જે વિરમગામ આખા શહેરમાં ભૂગર્ભ ગટરે માજા મૂકી છે, લોકો ત્રસ્ત છે, તમારા વિસ્તારમાં સમસ્યા કેટલા સમયથી છે? અમારા વિસ્તારમાં છેલ્લા 5 વર્ષથી ઘણા સમયથી, અને 2022માં મેં અરજી કરેલી છે. સ્ટેમ્પ છે. બીજું 2023માં મેં અરજી કરેલી, આ સ્ટીકર છે સ્ટેમ્પ, બરાબર. એ 2023માં 12મા મહિનામાં કરેલી છે અને આ 5મી અરજી છે. તો આ અરજી આપ્યા પછી નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રમુખ અથવા તો કોઈ જવાબદાર વ્યક્તિ મુલાકાત લેવા આવે છે ખરા? અમારા ઘર આગળ મંદિરના ચોકમાં ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. કેટલા જણા રોજ પડે અંદર, ઢાંકણું બધું નથી આવતા. કાઉન્સિલરોનું નગરપાલિકામાં કઈ ઉપજતું જ નથી. એક કાઉન્સિલરનું નગરપાલિકામાં કઈ ઉપજતું નથી. સફાઈ કામદારો એમની વાત માનતા નથી. કોઈ સાંભળતું જ નથી, એવું કે કોઈ સાંભળતું જ નથી. તો નગરપાલિકા તમારું છેલ્લા 5 વર્ષથી સાંભળતું નથી, તો અત્યારે તમે આટલા લોકો આયા છો, જો નહીં સાંભળે તો શું કરશો? હવે આનાથી તમારે કામ ના થતું હોય તો તમારે અહીંયા રહેવાનો કોઈ હક નથી. અમારા ટેક્સના પૈસા તમે ખોટા બરબાદ કરો એનો કોઈ મતલબ નથી.
અમારે ટેક્સના રૂપિયા કોઈ મફત આવતા નહીં. દિવસ રાત મહેનત કરીને અમે ટેક્સ કરીએ. એક મહિનો લેટ તમે વેરો ભરો, એક મહિનો લેટ વેરો ભરો તો તમારે ડબલ પૈસા લઈ લે. તમે ટેક્સની તમારે પેનલ્ટી લાગશે. તમારા વિસ્તારમાં જ્યાં ગટર ઉભરાય છે ત્યાં બાળકોને ભણવા માટે આનંદ બાલ મંદિર અને દિવ્ય જ્યોત છે, તો એના બાળકોની શું હાલત છે? છોકરાઓની છોકરાઓની અવર જવર થાય છે, 500 વાલીઓની અવર જવર થાય છે. બધા ગટરના પાણીમાં પગ ડબોડીને હાલે છે, છોકરાઓ હોય કે એમના વાલીઓ હોય. એક પાણી ગટરનું ક્યારે ના ઉભરાય? કોકનો પ્રસંગ હોય, વરઘોડો નીકળવાનો હોય ત્યારે કોઈને પીવાનું પાણી આપવાનું નહીં. એ દિવસે ગટર ના ઉભરાય. આ વર્ષે નગરપાલિકાએ ટેક્સ દોઢો કર્યો છે. અમે કઈ દોઢો નહીં બમણો લો, પણ સામે એવી સવલત આપો, સામે એવી ફેસિલિટી આપો. દોઢો નહીં બમણો લો, અમે આપવા તૈયાર છીએ, પણ સામે એવી ફેસિલિટી આપો અમને કે અમારે અહીં આવું ના પડે. કચરો વારવા ટાઈમસર નથી આવતા. બબે 3 દિવસે વારવા આવે. સરકારી કચરાના ડબલ ટેક્સ કરી નાખ્યા છે, પણ કચરો લેવા કોઈ આવતું નથી. સાહેબ ગટરના પાણીમાંથી 3 મહિનાની ગાડી અમે 3 મહિનાની ગટરના પાણીમાંથી. બીજી એક વસ્તુનું મારે ધ્યાન દોરવું છે કે આપણે સ્ટ્રીટ લાઇટ માટે કમ્પ્લેન લગાવી. સ્ટ્રીટ લાઇટ આવીને 15 દિવસે કરી ગયા. ચલો એમ તો ઉપર કે 15 દિવસે આવી ગયા, 15 આવી ગયા, 24 કલાક લાઇટ ચાલુ રહે. અત્યારે મોટી રાજભાઈ સ્ટ્રીટ લાઇટ ચાલુ છે બધી. એના પૈસા શું અધિકારી ભરશે? તમે લોકો જ્યારે ચૂંટણી આવે ત્યારે મત આપો છો, તો મત શાના માટે આપો છો? અમે અમારા કામ માટે આપીએ છીએ. ભજીયા ખવડાવી દે. વર્ષોથી ભાજપને આપીએ છીએ. અમે ભાજપના તો ગામના વિકાસ માટે મત આપો છો, તો વિકાસ માટે મત આપો છો, તો વિકાસ તો છે નહીં. તો હવે આની પહેલા 20 થી 25 વર્ષ ઉપર ભાજપની સરકાર છઠ્ઠા ઘટના મત આપીએ છીએ અને મત આપ્યા પછી અમને ખબર પડે છે કે આ તો આખલો નીકળ્યો. આજે 4.5 વર્ષ ખબર પડી આખલો થઈને જાય છે, કે સ્ટાફની કમી છે. બકરી થઈને માંગે છે ત્યારે કે મને વોટ આપજો, પછી બીજા પછી શેર થઈ જાય. પછી દેખાતા જ નથી. ઘેર સુઈ રહેવાનું. દિવસે જ્યારે ચૂંટણી આવે ત્યારે તમે દિવસે પાણી નથી આપતા. પછી નગરપાલિકા મિત્રો અત્યારે જોઈ રહ્યો છે વિરમગામ નગરપાલિકા ખાતે ઉભરાતી ભૂગર્ભ ગટરને લઈને આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકોનો જે પ્રકારે આક્રોશ છે, આજે નગરપાલિકા ખાતે લોકો ઘસી આવ્યા છે. આજે એમની જે કોઈ સમસ્યા છે એના માટે આજે નાગરિકો પોતાની રજૂઆત લઈને આજે અહીંયા આવી ગયા છે નગરપાલિકા કચેરી ખાતે. શું તકલીફ છે બેન? એક મિનિટ. મોટા બેન, અત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર જયેશભાઈ પટેલ હાજર નથી, નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન પણ હાજર નથી. તમે લોકોએ ગઈકાલથી આજે જાહેરાત કરી હતી કે તમે લોકો રજૂઆત માટે આવવાના છો. પોલીસની ગાડી બોલાવી લીધી.
પોલીસને બોલાવી લીધી કેમ? પકડવા માટે બરાબર. પણ કોકને હોતો તો આપી દે. આજે ઉઠી ચીફ ઓફિસર મરી જશે. બેસો 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 બંધ થઈ જશે. પછી કોકને હોતો આપી દે. પોલીસ મારી વાત સાંભળો, પોલીસનું કામ છે તમારું મારું રક્ષણ કરવાનું. પોલીસ ગટર બંધ કરાવવાની નથી. પોલીસનું કામ છે આપણી સુરક્ષાનું. પોલીસ આપણા સુરક્ષા માટે બનેલી છે, બરાબર ને સાહેબ? અને એ હા, અને જે કાયદો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. કાયદો નગરપાલિકા તોડે છે. લોકોના જીવનું જોખમ પેદા નગરપાલિકાએ કર્યું છે. ખરેખર તમારે એમની સામે ગુનો દાખલ કરવો જોઈએ. ખરેખર તમારે એમની સામે ગુનો દાખલ કરવો જોઈએ. તમે નાગરિકોને દબાવવાની વાત કરો છો. નગરપાલિકા સામે તમે એક્શન લો. આ નગરપાલિકાની ગુનાહિત, મારી વાત સાંભળો, મારી વાત સાંભળો ચિંતનભાઈ, આ નગરપાલિકાની ગુનાહિત બેદરકારી છે. કોઈ પણ સંસ્થા કોઈ પણ નાગરિકોનું જીવનું જોખમ પેદા ના કરી શકે. કરી શકે? તમારા કહેવા મુજબ જો 5 વર્ષથી નાગરિકો ત્રસ્ત હોય તો આ નગરપાલિકાના ખંભાથી તાળું મારી દેવું જોઈએ. આ નગરપાલિકાને ખંભાથી તાળું મારી દેવું જોઈએ. કારણ કે આ નગરપાલિકા તમારા ને મારા ટેક્સ થી ચાલે છે. કોનાથી ચાલે છે? તમારા ને મારા ટેક્સ થી ચાલે છે. આ લોકો કોઈ દયાદાન કરતા નથી. ચિંતનભાઈ, આ લોકો કોઈ આપણી ઉપર દયાદાન કરતા નથી. આ તમારા ને મારા ટેક્સ માંથી પગાર લે છે. શું લે છે? તમારા ને મારા ટેક્સ માંથી પગાર લે છે. આ બધા આપણા નોકર છે. કોણ છે? આ બધા આપણા નોકર છે. આ જ્યાં સુધી નગરપાલિકાના ચીફ ઓફિસર ના હોય ત્યાં સુધી તમારે અહીંથી ખસવાનું નહીં. તો વેરો ના ભરો, વેરો ના ભરો, વેરો ના ભરો તો નોટિસ આપે છે ને. વેરો ના ભરો તો નોટિસ આપે છે ને. તો આપણને સગવડ આપવી પડે ને. આપણને સગવડ આપવી પડે ને. તો વેરો લે છે તો સુવિધા આપવી પડે ને. આજે નગરપાલિકાની અંદર સાહેબ તમે એમને ફોન કરો, ફોન કરો અમને. આ તો કોક હોય ને. ના નીચે ને, અહીંયા નીચે બેસી જાઓ, બેસી જાઓ, આ બેસી જાઓ, આ બેસી જાઓ. નગરપાલિકા, 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 નગરપાલિકા. લોકોના કામ કરો નહીતર ખુરશી. લોકોના કામ કરો નહીતર ખુરશી. ખુરશી, ખુરશી. નગરપાલિકા, નગરપાલિકા नहीं चलेगी, नहीं चलेगी. नगरपालिका तेरी तानाशाही नहीं चलेगी. नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी, नहीं चलेगी. नगरपालिका, नगरपालिका, नगरपालिका. ચીફ ઓફિસર हाय हाय જયસ્મી દવે, हाय हाय. જયસ્મી દવે, ચીફ ઓફિસર નગરપાલિકા. આપણે બધા લોકો શાંતિથી બેસી જાઓ. અહીંયા એ સાહેબ, આ નગરજનો છે, બહાર કોઈ ના ઉભા રહે સાહેબ. આ તો અમારી સંસ્થા છે. આ નગરપાલિકા અમારી સંસ્થા છે. અમે કોઈ ભિખારી નથી. અમે કોઈ ભિખારી નથી. અમે આ દેશના નાગરિક છીએ. અમે ભિખારી નથી. હા, અમે કોઈ ભિખારી નથી. બેસી જાઓ અહીંયા. અમે કોઈ ભિખારી નથી. અમે કોઈ ભીખ માંગવા નથી આવ્યા અહીંયા. અહીંયા કોઈ ભીખ માંગવા આવ્યું નથી. અહીંયા લોકો પોતાની મુશ્કેલી લઈને આવ્યા છે. એટલે બહાર ના જાય કોઈ. કહી જાઓ અહીંયા. કહી જાઓ અહીંયા. કોઈ ભીખ માંગવા નથી આવ્યો. કોઈ ભીખ માંગવા આવ્યા છે ભાઈ તમે? આપણે હે પાણી આપવું આપણી ફરજ છે. હા, તો અમે કોઈ પુરસાગર નથી. અમે કોઈ દારૂ વેચતા નથી. દુકાન નથી રમાડતા. તો અમારે બહાર જવાનું હોય. જે લોકો દારૂ વેચતા હોય, જે લોકો જુગારી હોય, એ લોકોને બહાર મોકલો. હે
બેજા બધા બેજાઓ. આપણે કોઈથી બિયાવાનું નથી, કોઈથી બિયાવાનું નથી. આપણે આ દેશના નાગરિક છીએ અને નાગરિક તરીકે સવલત આપણે આપવાની ફરજ છે, કારણ કે આપણે ટેક્સ ભરીએ છીએ. આપણે દારૂના અડ્ડા ચલાવવાવાળા નથી, આપણે દારૂના અડ્ડા ચલાવવાવાળા નથી. તો આપણે બિયાવાનું હોય આપણે શા માટે બહાર જઈએ? આ સંસ્થા અમારી છે, વિરમગામ શહેરની અમારી સંસ્થા છે, અને કોઈ ભોજવાથી નથી આયા. હે બેસી જાઓ અહીંયા. જ્યાં સુધી કોઈ આપણને જવાબ ના આપે ત્યાં સુધી અહીં હટવાનું નથી. જવાબદાર વ્યક્તિને કઈ મોકલો તો ખરી. તમે સાહેબ એટલું ના કહી શકો? આ ભાઈને બોલાવી ના શકો? આ લોકોને બોલાવી શકો ને? આ નગરપાલિકાના તમે અહીંયા લોકોને કહો છો. બોલાવશે એ નગરપાલિકા બોલાવશે. હા તો બોલાવો, બોલાવો. જવાબદાર વ્યક્તિ તો અહીં આવે. આવું તો થોડું ચાલતું હોય. નગરપાલિકાની કોઈ જવાબદાર